એબીઆરએસએમ કચ્છ ગ્રાન્ટેડ તેમજ સરકારી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક સંવર્ગ દ્વારા સેવા સાધના છાત્રાલય ભુજ મધ્યે બોર્ડ પરીક્ષા માર્ગદર્શન સહ શુભેચ્છા સમારોહ યોજાયો। વક્તા દ્વારા બોર્ડના વિદ્યાર્થીઓને એકાગ્રતા, અભ્યતા, આત્મવિશ્વાસ અને હકારાત્મકતા કેળવવા પર વિશેષ ભાર મુકાયો। અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ ગ્રાન્ટેડ તેમજ સરકારી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક સંવર્ગના સંયુક્ત ઉપક્રમે સેવા સાધના છાત્રાલય ભુજ મધ્યે એસએસસી અને એચએસસી બોર્ડની પરીક્ષા આપવા જનાર વિદ્યાર્થીઓને તણાવમુક્ત, પ્રસન્નતાયુક્ત બોર્ડની પરીક્ષાઓ કઈ રીતે આપી શકાય એ માટેનું માર્ગદર્શન તેમજ શુભેચ્છા સમારોહ કાર્યક્રમમાં યોજવામાં આવેલ, જેમાં કાર્યક્રમના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ ગ્રાન્ટેડ માધ્યમિક અધ્યક્ષ અલ્પેશભાઈ જાની તેમજ મુખ્ય વક્તા તરીકે રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિજેતા જાગૃતિબેન વકીલ ઉપસ્થિત રહેલ હતા। કાર્યક્રમની શરૂઆતમાં શારદીય વંદનાથી કરવામાં આવેલ, ત્યારબાદ ઉપસ્થિત સૌ મહેમાન તેમજ પદાધિકારીનું શાબ્દિક સ્વાગત રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ સરકારી માધ્યમિક મહામંત્રી શૈલેન્દ્રસિંહ જાડેજાએ કરેલું। પ્રસંગોચિત ઉદ્બોધન સહ મુખ્ય વક્તા જાગૃતિબેન પુસ્તક ને પેન વડે સ્વાગત સન્માન જિલ્લા માધ્યમિક ગ્રાન્ટેડ અધ્યક્ષ તેમજ પ્રાંત સહ સંગઠન મંત્રી અલ્પેશભાઈ જાની દ્વારા કરવામાં આવેલ, સેવા સાધના સંચાલક સુરેશભાઈ ગોરસિયાનું પુસ્તક વડે સ્વાગત સન્માન ગ્રાન્ટેડ તેમજ સરકારી માધ્યમિક મહામંત્રી ધર્મેન્દ્રભાઈ પરમાર અને શૈલેન્દ્રસિંહ જાડેજાએ કરેલ। મુખ્ય વક્તાએ પોતાના વક્તવ્યમાં બોર્ડના વિદ્યાર્થીઓને એકાગ્રતા, અભ્યતા, આત્મવિશ્વાસ અને હકારાત્મકતા પર વિશેષ ભાર આપી સફળતાનો મૂળ મંત્ર સમજાવેલ હતો, તેમજ વિદ્યાર્થીઓને પ્રશ્નોત્તરી દ્વારા મૂંઝવતા પ્રશ્નોનું માર્ગદર્શન પણ આપેલ હતું। ધોરણ 7ની નાનકડી દીકરી ધ્યાની જાનીએ મનોબલ કા મહત્વ વિષય પર મોટિવેશનલ સ્પીચ આપેલ હતી। ત્યારબાદ બોર્ડના વિદ્યાર્થીઓને ટ્રાન્સપરન્ટ પેડ તેમજ શૈક્ષણિક કીટ આપી મીઠું મોઢું કરાવી શુભેચ્છા પાઠવવામાં આવેલ હતી। આભાર વિધિ તેમજ કલ્યાણ મંત્ર રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ ગ્રાન્ટેડ માધ્યમિક મહામંત્રી ધર્મેન્દ્રભાઈ પરમારે કરાવેલ હતો। સમગ્ર કાર્યક્રમનું સંચાલન માધ્યમિક સરકારી મહામંત્રી શૈલેન્દ્રસિંહ જાડેજાએ કરેલ હતું। આ તકે બંને સંવર્ગ કોષાધ્યક્ષ અમોલભાઈ ધોળકિયા, કીર્તિભાઈ પરમાર, સરકારી માધ્યમિક મંત્રી વિરેનસિંહ ધલ, વંગ હાઈસ્કૂલ આચાર્ય કુલદીપભાઈ, રસિકભાઈ નિરાશી, રમેશભાઈ વણકર, છાત્રાલય ગૃહપતિ હાથીસિંહ સોઢા તેમજ અન્ય કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા એવું રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ ગ્રાન્ટેડ માધ્યમિક પ્રચાર પ્રમુખ કિશનભાઈ પટેલની યાદીમાં જણાવવામાં આવ્યું। બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ભાનુશાળી। નમસ્કાર, હું અલ્પેશ જાની, અધ્યક્ષ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ ગ્રાન્ટેડ માધ્યમિક તેમજ પ્રાંત સહ સંગઠન મંત્રી। આજરોજ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ ગ્રાન્ટેડ તેમજ સરકારી માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક સંવર્ગના સંયુક્ત ઉપક્રમે પ્રસન્નતાયુક્ત અને તણાવથી મુક્ત બોર્ડની પરીક્ષાઓ કઈ રીતના આપી શકાય એ માટે એક કાર્યક્રમનું સેવા સાધના છાત્રાલય ભુજ મધ્યે આયોજન કરવામાં આવેલ હતું, જેમાં મુખ્ય વક્તા તરીકે અને બોર્ડના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટે ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા એવા જાગૃતિબેન વકીલ ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોને ખરા અર્થમાં તણાવથી મુક્ત પણ કરેલ હતા। આ પ્રકારના કાર્યક્રમ માટે સેવા સાધના છાત્રાલય અને સેવા સાધના કચ્છના સંચાલક સંયોજક એવા સુરેશભાઈ ગોરસિયા પણ ઉપસ્થિત રહેલા હતા અને તેમણે પણ આ બાબતે માર્ગદર્શન આપેલ હતું। આ તકે સમગ્ર અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગ્રાન્ટેડ તેમજ સરકારીની ટીમ પણ ઉપસ્થિત રહેલી હતી। અસ્તુ, ભારત માતા કી જય।